તો સુરતના ઓલપાડમાં સરસ ગામમાં હોળિકા દહન કરાયું। જો કે આ ગામમાં હોળી દહન બાદ ત્યાં પથરાયેલા અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળી। 5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃદ્ધ સુધી લોકો ઉઘાડા પગે ચાલે છે। વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે। ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામના વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં આવે છે અને હોળીના 7 ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે। ઉઘાડા પગે આપણે દર્શન કરે, પ્રદક્ષિણા કરે અને એના પછી જ્યારે એ લોકો ઉઘાડા પગે અંગારા પર ચાલે છે ત્યારે કોઈ દાઝતું નથી। એ પ્રથા અને આ જે ક્રિયા થાય છે એ ખાલી ને ખાલી સરસમાં થાય છે। હું અહીંયા જોઉં જ છું 4 વર્ષથી લોકો અહીંયા ઘણા બધા આવે છે। સુરતથી બહાર ગામનું પબ્લિક પણ વધારે અહીંયા જોવા માટે આવે છે અને અહીંયા એવી માન્યતા છે કે ગમે તે બહારનું વ્યક્તિ પણ અહીંયા હોળી માતામાં ચાલે છે તેને કોઈ જાતની ઈજા કે કોઈ જાતનું કંઈ થતું નથી। પરંપરા ઘણા સમયથી ચાલતી છે ને અમે ગામ લોકોએ નક્કી કર્યું છે વડીલોથી અમે અમારી પછીની પેઢી પણ અમે એવું વિચારીએ કે આ પરંપરા ચાલવી જ જોઈએ। કેમ કે આખા ગુજરાતમાં તમે જોવો કે અહીંયા ફક્ત સરસ ગામમાં જ એવું છે કે લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલે છે।